નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં પગાર સંબંધિત મુદ્દાઓને લઈને વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓએ પગારની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ સાથે કામગીરીથી અળગારી વિરોધ નોંધાવ્યો હતો. હડતાળની જાણ હોસ્પિટલના સત્તાધીશોને થતા તેઓ તાત્કાલિક કર્મચારીઓ પાસે પહોંચ્યા હતા અને તેમની સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કર્મચારીઓના પગાર સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન સત્તાધીશોએ કર્મચારીઓને આગામી 1 તારીખ સુધીમાં પગાર સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સત્તાધીશોની ખાતરી બાદ વર્ગ 4ના કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી. હડતાળ સમેટાતા હોસ્પિટલમાં કામગીરી અને દર્દીઓ માટે સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ થઈ હતી. આજે ટોટલ સર્વન્ટ સ્ટાફ હડતાળ પર ઉતર્યા હતા અને અમને સુનિલ જોશી સાહેબ, જવાહર સાહેબે અમે ન્યાય આપવા માટે વાત કરી. જો ન્યાય નહીં મળે 1 તારીખ સુધી તો ઉગ્ર આંદોલન થશે. આ સિવિલના દરેક સ્ટાફ નીચે ઉતરી જશે અને જવાબદાર ઓફિસ રહેશે, કોન્ટ્રાક્ટર રહેશે અને સંસ્થા રહેશે. માંગણી અમારો પગાર અમારો 486 રૂપિયા હતો, ડાયરેક્ટ કાપીને અમારો 400 રૂપિયા કરવામાં આવ્યો અને કોઈની વાત હોભળતા નથી. અને મોંઘવારી પ્રમાણે અમારો પગાર વધવો જોઈએ, એની જગ્યાએ ઘટાડી દીધો છે. નમસ્તે, હું ડૉક્ટર સુનિલ જોશી, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરથી બોલું છું. આજે સવારના 8:30 વાગ્યાથી ક્લાસ 4 કર્મચારીઓ પોતાની કંઈ માગણીઓ સાથે બહાર ઊભા રહી ગયેલા અને એમને મળ્યા અમે લોકો, હું ને બીજા અમારા એક ઓફિસર, અને અમે વાત કરી તો એમાં જાણવા મળ્યું કે એમને પગાર અંગે કંઈક ઇસ્યુ છે અને એમને જે કંઈ ઇસ્યુ છે અમે બધા નોંધી લીધા છે અને એની ચર્ચા અમે અમારા ટ્રસ્ટ સાથે કરીશું અને સાથે સાથે બોર્ડ મેમ્બર અને અમારા હોસ્પિટલ કમિટીના ચેરમેન અને જીએનપીસી ટ્રસ્ટના ચેરમેન શ્રી એના માટે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરશે અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી અને નિવેડો લાવવાનું 1 તારીખ સુધીમાં નક્કી કરવામાં આવ્યું છે અને અત્યારે દરેક કર્મચારી કામ ઉપર ચડી ગયા છે.